બાળક છે એ થોડો મોટો થયો અને નોકરીએ લાગ્યો. નોકરીનો એ દિવસ અને દિવસે બપોરે જમવા બેઠો અને ટિફિનમાંથી પ્લાસ્ટિકનું જબલું નીકળ્યું. એટલે આ છોકરાને વિચાર થયો કે વળી આ ટિફિનમાંથી અચાનક આ પ્લાસ્ટિકનું જબલું શા માટે નીકળ્યું. અને એ દીકરો રાતે ઘરે આવ્યો, પોતાના મા બાપની પાસે બેઠો અને વાતચીત કરતા કરતા એ દીકરાએ કીધું કે એમાં આજ મારા ટિફિનમાં રસોઈ તો બધી બરોબર હતી, પણ સાથોસાથ એક પ્લાસ્ટિકનું જબલું નીકળ્યું, એનું કોઈ કારણ? અને ત્યારે એની માએ જવાબ આપ્યો કે દીકરા, તને ખબર હોય કે ના હોય, પણ આ ચોમાસાનો સમય બેઠી ગયો છે અને રસ્તામાં આવતા તારી પાસે 4 વ્હીલ તો નથી, તું 2 વ્હીલ લઈને કામે જા છે અને રસ્તામાં ક્યાંક વળી વરસાદ વરસી જાય તો તારા પૈસા, મોબાઈલ, પાકીટ રાખવા માટે તારે કોઈ જબલું ન ગોતવું પડે ને, એટલે મેં જબલું ટિફિનમાં જ મૂકી દીધું. એટલો જે દીકરાનો ખ્યાલ રાખે ને એ માનું પાત્ર છે કે પોતાના સંતાનની એ પલ પલની ખબર રાખે છે. અને એ જ દીકરો જ્યારે થોડો મોટો થયો, મા બાપ છે તો મૃત્યુ પામ્યા, લગ્ન થઈ ગયા અને એક દિવસ એ દીકરો જ્યારે નોકરી ઉપરથી ઘરે આવતો હતો અને એ વરસાદ વરસી રહ્યો હતો અને પાછે એ ટિફિનમાંથી જબલું ન નીકળ્યું ને, ત્યારે એ દીકરાને પોતાની માની યાદ આવી ગઈ કે જો આજ મારી માં હોત ને તો અત્યારે મારે પ્લાસ્ટિકનું જબલું મળી ગયું હોત. એ માનું પાત્ર છે. એ મૃત્યુ પામે ને એ માં ન હોય ને ત્યારે હોતી આપણને એની યાદ અપાવે. અને આ દુનિયામાં માં પાત્ર અદ્ભુત પાત્ર છે. ભગવાન બધે નથી પહોંચી શક્યા ને ત્યારે ભગવાને માં બનાવી છે, એ માનો ખોળો બનાવ્યો કે આખી દુનિયાની ખુશીઓ એ માના ખોળામાં રાખેલી છે. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે છો, તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે છો, તારી યાદ આવે ને મારા પાપણે પાણી પડાવે જો, તારી મારા પાપણે પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. મારી જન્મની